નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું કનક સર. ઓમ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ અમારી YouTube ચેનલ તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જ્યારે સબસ્ક્રાઇબ કરો ત્યારે બાજુમાં બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા નવા વિડિયોનું નોટિફિકેશન તમને મળે. તો વાત કરીએ આપણે ધોરણ 12 કોમર્સ, વિષય છે આંકડાશાસ્ત્ર. એમાં બીજું પ્રકરણ સુરેખ સહસંબંધ, જેમાં આપણે બધા જ દાખલા 5 ગુણમાં 12 ગુણનું પ્રકરણ છે, પરંતુ 5 ગુણમાં 3 ગુણમાં જે પૂછાય એવા બધા દાખલા જોયા. તો હવે એની સિવાયના જે 5 ગુણ છે બરોબર, એમાં ટૂંકી ગણતરી પૂછાય. તો ટૂંકી ગણતરી ન હોય, જે મોટા દાખલા આવડી ગયા એના જ કઈક અંશ, એના કઈક ભાગ હોય એ ટૂંકી ગણતરીમાં પૂછાતા હોય. તો એના માટે ખાસ સૂત્ર આપણે પહેલા જોયું હોય કે સહસંબંધાંક મેળવો. r બરાબર સૌથી પહેલા હું કે x બાર અને y બાર એક્ઝેક્ટ આવ્યો હોય તો આપણે આ સૂત્ર લીધું, સિગ્મા x x બાર y y બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x x બાર નો વર્ગ ગુણ્યા સિગ્મા y y બાર નો વર્ગ. આવું કોષ્ટક કરીને આપ્યો હોય, એટલે તૈયારમાં આપ્યો હોય કે કોઈ પણ તૈયાર વસ્તુ આપી દીધી હોય 1 2 3 ને 4, આ 4 માંથી કોઈ પણ 3 વસ્તુ આપી હોય તો ચોથી મળી જાય કે નહીં, તો એ ટૂંકી ગણતરીમાં આવે. એક સૂત્ર આ હતું. બીજું આ ક્યારે વાપરવું હોય આપણે કે x બાર અને y બાર એક્ઝેક્ટ હોય ત્યારે, પણ નો આવ્યો હોય ને ચલ નાના હોય ત્યારે શું કર્યું હોય, n સિગ્મા xy સિગ્મા x સિગ્મા y છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા x નો વર્ગ ઓછા સિગ્મા x આખા કૌંસનો વર્ગ ગુણ્યા n સિગ્મા y વર્ગ ઓછા સિગ્મા y આખા કૌંસનો વર્ગ. જ્યારે x y ની રીત કરી હોય તો આ, એટલે બધું તૈયાર આપ્યું છે અને આપણે માત્ર એમાં લખી અને ગણતરી કરવાની. એવા 2 અથવા 3 માર્કમાં પૂછાઈ જાય. આની બદલે શું હોય, uv વાળી રીત હોય તો n સિગ્મા uv સિગ્મા u સિગ્મા v વર્ગમૂળમાં n સિગ્મા u નો સ્ક્વેર સિગ્મા u આખા કૌંસનો સ્ક્વેર n સિગ્મા v સ્ક્વેર સિગ્મા v આખાનો સ્ક્વેર. આ 3 સૂત્રથી આપણે બધા મોટા દાખલા ગણ્યા. પરંતુ જો ક્રમાંક સહસંબંધાંક હોય, શું હોય, ક્રમાંક સહસંબંધાંક, તો r બરાબર શું સૂત્ર હતું, 1 ઓછા 6 સિગ્મા d સ્ક્વેર છેદમાં n વર્ગ ઓછા 1. અને જો એમાં ટાઈ પડી હોય એટલે કે રસાકસી થઈ હોય તો સૂત્ર થોડુંક મોડિફાય થાય, 1 ઓછા 6 સિગ્મા d સ્ક્વેર તો ખરા વત્તા cf ઉમેરાય. શું r બરાબર રસાકસી થાય 1 ઓછા 6 સિગ્મા d સ્ક્વેર વત્તા cf એક વધારે આવે n વર્ગ ઓછા 1. એટલે આમાંથી કોઈ પણ વસ્તુ આપે આવી ટૂંકી ગણતરી હોય. પરંતુ ન જ આપીએ તો સ્પેશિયલ ટૂંકી ગણતરી માટે આપણે r બરાબર સહવિચરણ x y છેદમાં x નું પ્રમાણિત વિચલન ગુણ્યા y નું પ્રમાણિત વિચલન. આવું સૂત્ર થાય કે ટૂંકી ગણતરી માટે ખાસ સહવિચરણ xy અને x નું પ્રમાણિત વિચલન ગુણ્યા y નું પ્રમાણિત વિચલન. એને તે શું કહેવાય, તો સહવિચરણ ને કહેવાય કોવેરિએશન xy એટલે કોવર્ઝન xy છેદમાં x નું પ્રમાણિત વિચલન એટલે sx ગુણ્યા sy. આ સૂત્ર છે r બરાબર કોવર્ઝન xy છેદમાં sx ગુણ્યા xy. પરંતુ કોવર્ઝન ન આપ્યું હોય તો કોવર્ઝન મેળવવા માટે શું થાય, તો કે કોવર્ઝન xy બરાબર સિગ્મા x x બાર y y બાર છેદમાં n. શું થશે, કોવર્ઝન ન આપ્યું હોય તો સિગ્મા x x બાર y બાર છેદમાં n. sx ન આપ્યું હોય તો sx બરાબર સૂત્ર છે વર્ગમૂળમાં સિગ્મા x x બાર નો સ્ક્વેર છેદમાં n. એવી જ રીતે sy નો આપ્યો તો sy બરાબર વર્ગમૂળમાં સિગ્મા y y બાર નો સ્ક્વેર છેદમાં n. તો એક જ સૂત્ર છે સહવિચરણ xy એટલે કે
કોવર્જન xy નો છેદમાં sx ગુણ્યા xy આનો આપ્યો હોય તો આનો ઉપયોગ કરીને મળે, આનો આપ્યો હોય આનો ઉપયોગ કરીને મળે, આનો આપ્યો આનો, એટલે કે આપણે મેઈન એક સૂત્ર થઈ ગયું મેજોરિટી ટૂંકી ગણતરી માટે r બરાબર કોવર્જન xy એનો આપ્યો હોય એની બદલે સિગ્મા x x બાર y y બાર આ થઈ ગયું છેદમાં n ગુણ્યા sx ગુણ્યા sy આ સૂત્રનો ઉપયોગ કરી અને બધા જ દાખલા સામાન્ય રીતે મળી જતા હોય સૂત્ર યાદ રહે r બરાબર સિગ્મા x x બાર નો વર્ગ y y બાર નો વર્ગ છેદમાં n એટલે આ શું થઈ ગયું કોવર્જન જ છે બરોબર છેદમાં sx ને xy છે જોઈ લો વ્યવસ્થિત પહેલા જોઈ લો સમજી લો બધા સૂત્ર લખી નાખો ને કડકડાટ પાકા હોય તો આપણે દાખલા ગણતા આવશે સ્વાધ્યાય 2.2 નો 14 મો દાખલો છે હવે એમાં બે દાખલા છે એક ને બે સિગ્મા x x નો વર્ગ 72 y y નો વર્ગ 32 તો x x y y નો વર્ગ બરાબર 45 એટલે કે બધું તૈયાર જ આપ્યું છે તો સીધું મીટ નાખો તો સહસંબંધાંક મેળવો કીધું છે બેમાં શું કીધું છે સહસંબંધાંક મેળવો તો જવાબ કરી લખના થાય કે સહસંબંધાંક r બરાબર સિગ્મા x x બાર y y બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x x બાર નો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં સિગ્મા y y બાર નો વર્ગ બરાબર સિગ્મા x x બાર y y બાર કેટલો છે તો કે 45 છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x x બાર નો વર્ગ કેટલો છે તો કે વર્ગમૂળમાં 72 ગુણ્યા વર્ગમૂળમાં 32 બરાબર 45 એમને 72 નું વર્ગમૂળ કાઢો શું કરવાનું 72 72 નું વર્ગમૂળ 8.49 શું નીકળે છે 8.49 ગુણ્યા 32 નું વર્ગમૂળ 5.66 ભાગી નખાય પહેલા શું કરવાનું 45 ભાગ્યા 8.49 જે આવે એને ભાગ્યા 5.66 એટલે આવે છે 0.94 શું આવી ગયું 0.94 આમ આવશે સમજાઈ ગયું ફાવે કે નહીં પરંતુ જો આ દાખલો આમ છે એમાં કંઈક આમ આપ્યું હોય કે n બરાબર 10 આ જ દાખલો n બરાબર કેટલા આપ્યા હોય 10 સિગ્મા x બરાબર 220 सिग्मा y बराबर 280 सिग्मा x माइनस 22 નો વર્ગ 72 सिग्मा y माइनस 28 નો વર્ગ 32 सिग्मा x माइनस 22 y माइनस 45 बराबर 28 बराबर 45 આમ આપ્યું છે આમ રકમ આ જ રકમમાં 72 આપ્યા 32 આપ્યા 45 આ રીતે આપીશ તો સર્વપ્રથમ તમે શું કરો આ બીજી રકમ તારની જોડશું પ્રેક્ટિસ કરવા માટે n કેટલા છે 10 સિગ્મા x ને y છે એટલે કે x બાર નથી આપણી પાસે તો પહેલું કામ કરાય જવાબ કરીને x બાર બરાબર સિગ્મા x છેદમાં n બરાબર સિગ્મા x એટલે 220 n કેટલા છે 10 એટલે કે x બાર કેટલો આવ્યો 22 y બાર બરાબર સિગ્મા y છેદમાં n એટલે કે 280 ભાગ્યા 10 એટલે શું આવી ગયું 28 y બાર કેટલો આવ્યો 28 x બાર 22 અને y બાર 28 અહીંયા શું આપ્યું છે તો કે સિગ્મા x 22 નો વર્ગ બરાબર શું છે 72 પણ 22 એટલે તો આપણે શું છે x બાર તેથી સિગ્મા x x બાર નો વર્ગ કેટલો થઈ ગયો 72 એવી રીતે સિગ્મા y 28 નો વર્ગ કેટલો છે 32 એટલે એ શું કહેવાય સિગ્મા y y બાર નો સ્ક્વેર બરાબર શું થઈ ગયું 32 અને સિગ્મા x 22 y 28 બરાબર કેટલા છે 45 સિગ્મા x x બાર કેમ કે x બાર 22 ને y બાર 28 બરાબર 45 એ જ થયું ને પરંતુ આ પાઠ્યપુસ્તકમાં આવી રીતે આપ્યું છે એની બદલે સાહેબ ફેરવીને આવી રીતે આપણે થોડીક વધારે
તો 22 એટલે કે x બાર જ છે નહીં, આપણે ખબર હોવી જોઈએ કે x બાર 22 આપ્યો છે નહીં, આપણે લાવ્યા તો x બાર 22 થઈ ગયું, y બાર 28 એટલે આ x - x બાર નો વર્ગ થયો, આ y - y બાર નો વર્ગ થયો અને આ x - x બાર અને y - y બાર બરાબર થઈ ગયું. પછી રાઈતે તો આ સૂત્ર મૂકી દો, નામ થઈ ગયું. આવશે જોઈ લો જોઈ સિગ્મા x સિગ્મા y xy x વર્ગ y વર્ગ બધું આપ્યું છે. તો આપણે બીજું સૂત્ર છે સહસંબંધાંક r બરાબર n સિગ્મા xy - સિગ્મા x સિગ્મા y છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા x નો વર્ગ ઓછા સિગ્મા x આખા કૌંસનો વર્ગ ગુણ્યા n સિગ્મા y વર્ગ ઓછા સિગ્મા y આખા કૌંસનો વર્ગ બરાબર નીચે બરાબર આવે. ખાસ n એટલે કેટલા અવલોકનો છે 6, xy બધું જ રેડીમેડ છે, તમારે ચમકાવી દેવાનું ખાલી. સિગ્મા x 16 y 51 છેદમાં n એટલે 6 x નો વર્ગ 52 ઓછા 16 નો વર્ગ બરોબર. આપણે આખા કોષ્ટકના દાખલા ગણ્યા. n એટલે 6 y નો સ્ક્વેર 471 ઓછા y આખાનો સ્ક્વેર 51 નો વર્ગ 154 6 924 ઓછા 16 ગુણ્યા 51 816 છેદમાં 52 1 મિનિટ 52 ગુણ્યા 6 વર્ગમૂળમાં 312 ઓછા 16 256 ગુણ્યા 6 ગુણ્યા 471 28 26 ઓછા 51 નો વર્ગ 2601 કરો બાદબાકી 924 ઓછા 816 108 312 ઓછા 256 વર્ગમૂળમાં 56 ગુણ્યા 28 26 ઓછા 2601 225 108 56 નું વર્ગમૂળ 7.48 ગુણ્યા 225 નું 15 છે તે 108 ભાગ્યા 7.48 જે આવ્યું ભાગ્યા 15 0.96 શું આવશે આમ 0.96. સ્વાધ્યાય 2.2 નો 14મો દાખલો છે, પહેલો અને બીજો જોઈ લો જોઈ. સ્વાધ્યાય 2.2 નો હવે 15મો દાખલો. વિગત છે x અને y, મધ્યક છે 60 અને 55, મધ્યકમાંથી લીધેલ વિચલનના વર્ગોનો સરવાળો 920 અને 1050, મધ્યકમાંથી લીધેલ વિચલનના ગુણાકારનો સરવાળો -545. તો કે મધ્યક છે જવાબ લખા મધ્યક x નો મધ્યક એને કહેવાય x બાર 60, y નો મધ્યક એને કહીશું y બાર 95. પછીનું વાક્ય વાંચો મધ્યક એટલે x બાર માંથી લીધેલ વિચલન ના વર્ગો એટલે કે x માંથી લીધેલ વિચલન x બાર એનો વર્ગ એટલે શું થઈ ગયું x - x બાર મધ્યક માંથી લીધેલ વિચલન ના વર્ગ એટલે આનો વર્ગ અને એનો સરવાળો એટલે સિગ્મા કેટલું છે 920. સમજાણું? આ 920 કયું મધ્યકમાંથી લીધેલ વિચલનના વર્ગોનો સરવાળો, મધ્યકમાંથી લીધેલ વિચલન એનો વર્ગ અને એનો સરવાળો એટલે આ કેટલું છે 1050. અને મધ્યકમાંથી લીધેલ વિચલનના ગુણાકારનો સરવાળો, આ મધ્યકમાંથી લીધેલ વિચલન આ અને એનો y નો y એનો સરવાળો એટલે આ બરાબર શું છે -545. રકમ જ સમજવાની હોય ખાલી. તો આ આપ્યું હોય આપણે તો હવે સહસંબંધાંક મેળવતા આવડે. r મેળવવાનું કીધું r બરાબર સિગ્મા x - x બાર y - y બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x - x બાર નો વર્ગ y - y બાર નો વર્ગ. એવું નથી કે આ x બાર ને y બાર આપ્યું તો ગમે ત્યાં ફિટ કરી દેવું સૂત્રમાં.
જરૂર જ નથી પણ આપ્યું છે આની જરૂર છે -545 વર્ગમૂળમાં 920 ગુણ્યા 1050 545 920 નું વર્ગમૂળ કાઢીએ 920 નું વર્ગમૂળ 4.47 શું થાય ગુણ્યા 1050 નું વર્ગમૂળ 32.40 કરો ભાગાકાર 545 ભાગ્યા 4.47 એક પોઈન્ટ જે આવ્યું પાછા ભાગ્યા 32.40 0.04 શું આવે છે -0.04 આનું પાછું જોઈએ 1 મિનિટ આ 920 નું વર્ગમૂળ ખોટું એવું લાગે છે 920 30.33 શું આવે છે 1 મિનિટ જોઈ લો 545 ભાગ્યા 30.33 ભાગ્યા 32.40 0.55 કયું આવું -0.55 આમાં કાલ્ક્યુલેશન નો સહસંબંધ કયો આવે આવશે જોઈ લો જોઈએ